રાજી છું. હું તો તને કેટલા દિવસોથી સમજાવતો હતો પણ તું માને તો થાય ને. તારો કક્કો વાંચો પણ કાંઈ વાંધો નહીં. ઘીના ધામમાં ઘી પડી ગયું. પણ તમને ખબર છે હા. આ તો ઠીક છે, બધું સારવાને થઈ ગયું, પણ મેં આપણા જ સમાજના એવા કેટલાય કિસ્સાઓ જોયા છે કે જે ફેલ જ ગયા છે. એટલે મને એક જાતનો ડર હતો કે આવી રીતે આપણે નથી કરવું. પણ આ તો જો ભગવાન આપણી સાથે હતો અને બધા સારાવાના થઈ ગયા. એક વાત કહું તને ભાઈ, હમ. તું ખોટું નહીં લાગતી. તું સહી ટાઈમે તારામાં સમજણ આવી ગઈ. બાકી આ જે સમાજની વ્યવસ્થા છે ને, આ વર્ષોથી ચાલી આવે છે, બરાબર? એ વ્યવસ્થા સાચી જ હોય છે. આપણા ગઈઢાઓ વડવાઓ તે સમાજ વ્યવસ્થાને માનતા હતા, પણ હવે જમાના પ્રમાણે, હવે સમય પ્રમાણે આ બધી રૂઢિઓ નષ્ટ થતી ગઈ. પણ હકીકતે જે જૂના જમાનાની